જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? તમારું સ્વાગત છે ફરી એક આપણા યુટ્યુબના નવા વ્લોગમાં. આજે આપણે ચોટીલા ધામ પગપાળા યાત્રાનો ત્રીજો દિવસ છે અને આજે આપણે રાત રોકાણા હતા દાદાના શરણોમાં, બજરંગબલીના શરણોમાં રાત રોકાણા હતા. અને આજે ખૂબ જ નિંદર સારી આવી હતી અને જય હનુમાન દાદા. અને આજે સુવાનો આનંદ પણ ખૂબ જ આવી ગયો હતો. પરંતુ જે આ આશ્રમ છે, આશ્રમમાં જે સંત છે તે તેમના કંઈ કારણને કારણે બહાર ગયેલા હતા. એટલા માટે હું આશ્રમમાં એકલો હતો. હું માનવીમાં જરૂર એકલો હતો, પરંતુ મારી સાથે દાદા હતા. કોઈ પણ જાતનો ભય નહોતો અને નિંદર પણ ખૂબ જ સારી આવી. એટલા જ માટે કહે છે ને કે ઈશ્વરનો જો સાથ હોય ને તો કોઈ પણ જાતનો ભય નથી રહેતો અને દુનિયાની સૌથી વધારે ખુશી મળે છે. તો આજે દાદાના શરણોમાં મને ખૂબ જ મજા આવી. તો કંઈ નહીં, હવે આપણે નાહવું છે, ફ્રેશ થવું છે, એટલા માટે નાહી ધોઈ ફ્રેશ થઈ અને આપણે આ સફરને આગળ વધારીએ. તો બધાને જય માતાજી. આપણે જ્યાં રાત રોકાણા હતા દાદાના સાનિધ્યમાં, ત્યાં નાહવા કરાવવાની અને ગરમ પાણી કરવાની ખૂબ જ સારી વ્યવસ્થા છે. જુઓ, આપણું ગરમ પાણી થઈ રહ્યું છે આપણા નાહવા માટે. કાંઈ નહીં, આપણું આ ગરમ પાણી થઈ જાય એટલે નાહી ધોઈ કાઢીને ફ્રેશ થઈને આપણે આ સફરને આજે આગળ વધારીએ. અને હા, અમારા દરેક ક્ષણ જોવા માટે અમારા વિડીયોના અંત સુધી રહેજો. હું નાહી ધોઈ કાઢીને ફ્રેશ પણ થઈ ગયો છું અને આપણો સામાન પણ બધો તૈયાર થઈ ગયો છે. તો અત્યારે આપણા દાદાના દર્શન કરી અને પછી આપણે આ પગપાળા યાત્રાને આગળ વધારીએ. તો તમને બધાને પણ હું કરાવું અત્યારે આપણા દાદાના દર્શન. જય હનુમાન દાદા, જય બજરંગબલી. તો આપણે દાદાના દર્શન કરી અને આપણી આ પગપાળા યાત્રાને આગળ વધારીએ. તો અમારી આ પગપાળા યાત્રામાં અંત સુધી રહેજો. સવાર નથી પડી, પરંતુ અંજવાળું થઈ ગયું છે અને એક ખૂબ જ મનમોહક દ્રશ્ય સર્જાઈ ગયું છે. કારણ કે સવારની ઠંડી, આ સવારમાં પશુ પક્ષીનો મીઠો મધુર અવાજ અને સામે આવું દ્રશ્ય ખૂબ જ મજા આવે છે. કારણ કે પગપાળા ચાલીને જાઉં છું. સવાર થઈ ગઈ છે અને સૂરજનારાયણ પણ વાદળાની બહાર આવી ગયા છે. અને અત્યારે આપણે પગપાળા જતા હતા ત્યારે એક ઘરેથી ચા પાણીનો આપણને સન્માન મળ્યું છે. તો આપણે આ ઘરે ચા પાણી પીવા જઈએ છીએ. તો કાંઈ નહીં, ચા પાણી પીને પાછા મળીએ આપણી સફરમાં. આપણું કાઠિયાવાડ તે કાઠિયાવાડ, એટલા માટે જ કીધું છે ને કે ભગવાન એકવાર ભૂલો પણ તને સ્વર્ગ બોલાવું સાંભળે. માતાજીએ મને દૂધ પાયું અને એવું નથી એક જગ્યાએ, હું એટલી યાત્રા આટલા સમય કાઢ્યા, બધી જગ્યાએ એટલા ભક્તિભાવવાળા વ્યક્તિ મને મળે છે. કોઈ ચા પાણીનું પૂછે, જમવાનું કહેશે, પરંતુ અમુક લોકો વિડીયોમાં આવવા માગે, અમુક ન આવે. એટલા માટે હું વધારે દેખાડી નથી શકતો. સવારનો નાસ્તો પણ થઈ ગયો છે અને સવારમાં નાસ્તો પણ ખૂબ જ સારો મળી ગયો હતો. કારણ કે બકરી ભેંસનું તાજું તાજું દૂધ આવી ગયું હતું. અને આપણે ચડી ગયા છીએ આપણા ગામડાના રસ્તે ફરીથી. કારણ કે હજી આપણો પંથ ઘણો લાંબો છે, પરંતુ માં ભગવતીની દયાથી હજી આપણે થાક્યા નથી અને આપણી હિંમત હાર્યા નથી. એટલા માટે જ કહેવત છે ને કે આ યાત્રા જરૂર કઠિન હોય છે, પરંતુ મનમાં જો સાચી ભક્તિ હોય ને તો રસ્તો જાતે જ સરળ બની જાય છે. તો કંઈ નહીં, આપણે આવી જ રીતે ભક્તિમય આનંદમાં રસ્તો કાપતા જઈએ અને તમારી સાથે આ દરેક ક્ષણ હું શેર કરતો જાઉં. આપણે મધુકામાં પહોંચ્યા છીએ ને, અહીંયા હું તમને ગજબ ચીજ દેખાઉં. આછો ગાડીનો ઉપયોગ આ કહેવાય. જો પહેલાં બળદા હતા ને હવે આ સમયમાં આધુનિક યુગ આવી ગયો. આપણે મધુકાની બહાર નીકળે અને સતરંગધામના રસ્તે ચડી ગયા છીએ અને અત્યારે બપોર પણ ઘણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો તડકો. અને આજે આપણે બપોરા કરવાનો સમય આવી ગયો છે અને આરામ કરવાનો સમય આવી ગયો છે. તે માટે આપણને જગ્યા મળી ગઈ છે. આ હનુમાન દાદાની જગ્યા છે, ખૂબ જ સરસ જગ્યા છે. ત્યાં આપણને આરામ પણ થઈ શકશે અને આપણે વ્યવસ્થિત રહી પણ શકશું. આપણે બપોરે જ્યાં વિહામો લીધો કે જગ્યા એટલી પ્રકૃતિવાળી છે, એટલી આનંદમય છે, એટલી શાંત જગ્યા છે. કોઈ પણ વ્યક્તિ આવીને બેસે, 5-10 મિનિટ બેસે, ત્યાં એમનું મન આનંદમય થઈ જાય. હું તમને આ જગ્યાનો પૂરો વિડીયો બતાવું છું, તમે પૂરો અંત સુધી આ વિડીયો જોજો.
આપણે હનુમાન દાદાનો પ્રસાદ લઈ લીધો છે અને હવે થોડો આરામ કરી લઈએ અને પછી વધીએ આપણે આગળની સફર તરફ. કારણ કે આજે રાત્રે આપણે સતરંગધામ પહોંચી જવાનું છે. અત્યારે બપોરે આપણે અહીંયા હનુમાન દાદાના મંદિરે રોકાણા હતા, પરંતુ રાત્રે આપણે સતરંગધામ પહોંચી જવાનું છે. તો કંઈ નહીં, આરામ કરી અને આપણે આગળની સફર આપણે ચાલુ રાખીએ. હું સતરંગધામના રસ્તે આગળ વધતો હતો, પરંતુ હાથસણી ગામ આવે એ પહેલાં એક ખૂબસૂરત જગ્યા આવી, તો હું તમને બતાવી જાઉં. જય માતાજી મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છે સતરંગધામ, જ્યાં રામાપીર બાપા બિરાજમાન છે. જો આ છે સતરંગધામ, જ્યાં રામાપીર બાપા બિરાજમાન છે. હું 4:30-5 વાગે પહોંચી ગયો છું અહીંયા, પરંતુ નાહી ધોઈ કાઢીને ફ્રેશ થઈ ગયો છું. હવે હું તમને બતાવું છું કે આ સતરંગધામ, જ્યાં રામાપીર બાપા બિરાજમાન છે, તેમના હું તમને દર્શન પણ કરાવીશ. તો મિત્રો, આ છે સતરંગધામ. પીર, હે સતરંગધામના પીર, હે રણુજાના ભાઈ. હે સતરંગધામના પીર. આપણે આવી ગયા છે હવે સતરંગધામની ગૌશાળામાં. તમને બતાવો, અહીંયા ગાયો પણ છે, ઘોડા છે, ઘોડી છે, અનેક અહીંયા પશુ છે. તમને બતાવું, જો આ છે સતરંગધામની ગૌશાળા. અહીંયા ગીર ગા જોવા મળે છે, દેશી ગા જોવા મળે છે, વેગડ જે કહેવાય તે વેગડ ગા જોવા મળે છે, અને ઘોડીઓ જોવા મળે છે. જો આ છે મિત્રો સતરંગધામની ગૌશાળા છે ને મિત્રો. દેશી ગા છે, નાના નાના વાછરડા છે, અહીંયા છે, અંદર ગીર ગા છે. તો કેવી લાગી તમને સતરંગધામની ગૌશાળા? તો જો સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક જરૂર કરજો. અમારી ચેનલમાં નવા હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા લોકો સાથે શેર કરજો, અને અમારો વ્લોગ તમને પસંદ આવતો હોય તો અમારા વ્લોગને લાઈક જરૂર કરજો. તો બધા મારા પ્યારા મિત્રોને જય માતાજી.